અમદાવાદમાં વેજલપુરમાં લોકો પર મોટી આફત આવી। કૃષ્ણા ટેનમેન્ટ રો હાઉસને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। 40 વર્ષથી રહેતા લોકોને સોસાયટી ખાલી કરવાની નોટિસ અપાઈ છે। ₹100ના સ્ટેમ્પ પર લખાણ કરીને ઘર આપ્યા હતા। 40 વર્ષ અગાઉ બિલ્ડરે લોકોને ઘર આપ્યા હતા। જમીનના મૂળ માલિકે જમીન માટે કોર્ટમાં કેસ કર્યો હતો। હવે કોર્ટના હુકમનો દાવો કરીને સોસાયટી ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। 2 દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસથી લોકો ચિંતામાં મુકાઈ ગયા છે કે હવે જવું તો જવું ક્યાં। જમીન વહીવટ ભોગવટાના પૈસા ભર્યા હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। 88ની સાલથી સોસાયટી બંધાયેલી છે અને અમે મકાન લીધા જેની જોડેથી। હવે જમીન માલિક એમ કહીએ, જમીન માલિક બીજા નીકળે એમ કહીએ કે આ જમીન મારી છે એટલે તમે ખાલી કરો, તો એ કોર્ટમાં કેસ લડતો હતો। એટલે અમારા સામે નહીં, જેણે અમને બાનાખત કરીને આપ્યા એના સામે કેસ લડતો હતો। હવે એ કેસ હારી ગયા। 2003માં હારી ગયા અને 2 વારે કેસ હારી ગયા। હવે એ કેસ હારી ગયા। અમે તો થર્ડ પાર્ટી છીએ। હવે થર્ડ પાર્ટી ઉપર આવીને ઊભું છે તો અમને એમણે કોઈ નોટિસ આપી નથી। પહેલાં નોટિસ આપેલી, અત્યારે કશું અમને કહ્યું નથી કે તમે મકાન ખાલી કરો, કશું જ નહીં। એ લોકો ગુંડા તત્વો લઈને આવ્યા કાલે, આ બધી દુકાનો ખાલી કરાવી દીધી। અત્યારે અમારા ઘરની અંદર કે તમારા 1-2 દિવસમાં આવીશું અને તમને પોઝેશન તમારું અમારે આપી દેવું પડશે તમારે। પણ આમાં 2003માં કેસ હારી ગયા, કોની સામે હાર્યા? 2013માં કેસ હારી ગયા તો કોની સામે જીતી ગયા? એ અમને કોઈને જાણ નથી સોસાયટી સભ્યને। અને આ લોકો આવીને એકદમ જ આવીને કે પોઝેશન માગે છે તો એ રીતે તો અપાય નહીં। અમે જાણ તો કરીએ કે કોની સામે હાર્યા, કોની સામે જીત્યો છે, એ વસ્તુ લાવો તો અમે એની પર કંઈ કરીએ કાર્યવાહી। પણ એવું કોઈને સમજ જ નથી અને આવી ગયા છે આ લોકો તોડવા માટેને। આ લૂંટફાટ જ કરી છે એક જાતની કે આ લોકોનો સામાન ઘણા જણનો લૂંટાઈ જ ગયો છે, કારણ કે બહાર કાઢીને ફેંકી દીધો એટલે આવતી જતી પબ્લિક લઈને જતી રહી છે। અને આમાં જેણેજી ગોતાજીનું નામ છે, ક્યાંય જયંતિ કાપડિયાનું ક્યાંય નામો નિશાન નથી। તો એ અત્યારે ક્યાંથી બધાને આટલા વર્ષોથી આ સોસાયટી છે તો આટલા વર્ષોથી એ ક્યાં ગયા હતા? કેમ એ લોકોએ આવી અને અમારી સાથે કોઈ મિટિંગ ના કરી? કેમ અમને કોઈ કાગળિયા નથી બતાવ્યા? આ દુકાન અચાનક ખાલી કરાવી દીધી। એટલા બધા માણસો લઈને આવ્યા, તમે બધા ગભરાઈ ગયેલા। ઘરે પણ નહોતા માણસો, બધા અમે મજૂરી કરીએ છીએ, નોકરી ધંધા અમારી પાસે નથી એટલા બધા જ જાણો છો મોંઘવારી કેટલી છે, ઘરે કોઈ જોવા ના મળે। અને અચાનક આવીને એમણે આટલો બધો ઓવાડો કરી દીધો। અમારું મન જાણે છે કે અમે કેવી રીતે રહીએ છીએ અને આ ઘર બનાવવા માટે અમે પોતે પણ અમારે એક રૂપિયા ભેગા કરીને એને આગળ વધાર્યું છે। અને અત્યારે અચાનક આવીને એમ કહે છે કે તમે બધા ખાલી કરી દો, આ જમીન અમારી છે, મકાન અમારું છે। તો આટલા વર્ષોથી અમે ટેક્સ ભરીએ છીએ તો એ બધાનું શું? અમે હમણાં સોલર નખાવ્યું તો એ બી એની પરમિશન બી અમને કેવી રીતે મળી? આ બધા પ્રશ્નોના જવાબો અમને કોઈક આપો। મોટી સંખ્યામાં લોકો અહીંયા રહે છે, માતાઓ, બહેનો, દીકરીઓ, નાના ભૂલકાઓ। તમે જુઓ, કાલ તાત્કાલિક એ જમીન માલિક પોલીસ પ્રોટેક્શન લઈને આવી અને આ બહેનોના દુકાનોમાં જે અમારા જયાબેન છે એ ત્યાં હતા અને એમનો બધો સામાન તાત્કાલિક બહાર કાઢી અને મૂકી દીધો। અને પછી અને નોટિસ આપી નથી એમના કહેવા મુજબ કે કોઈને જાણ કર્યા વગર તાત્કાલિક આવ્યા। અને આવા ગરમીમાં, આવા તડકામાં બધો જ સામાન રોડ ઉપર મૂકી દીધો।